એવા સ્વામી વિવેકાનંદ ને અત્રેથી આપણે એક નાનકડી બાળા યાદ કરાવશે અને જેમણે શિકાગો જેવા શહેરમાં ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનું નામ રોશન કરી દીધું એવા સ્વામી વિવેકાનંદનું વક્તવ્ય લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે પૂજ્ય બાપુના ભાઈની છોકરી કુકેડીથી પધારી છે હીર હિતેશસિંહ. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ અને એમનું વક્તવ્ય સાંભળીએ. જય સિયારામ. અહીં યાસપીઠ પર પધારેલા પૂજ્ય અજય બાપુ અને ભાવિક ભક્તો, આજે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે. આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે થોડી વાત કહેવા માંગી. સ્વામી વિવેકાનંદનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12મી જાન્યુઆરી 1863માં થયો હતો. એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. એમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી અને પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું. એમના પિતા વકીલ હતા. સ્વામી વિવેકાનંદે BA સુધી અભ્યાસ કર્યો હતો. સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ હતું. એમણે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદનું એક સૂત્ર ખૂબ જ પ્રચલિત છે: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહસ્તુ. ખૂબ સુંદર મજાની આપને વાત કરી હીરબેને. એવા વિવેકાનંદનું જન્મનું નામ હતું નરેન્દ્ર અને પછી એ સ્વામી વિવેકાનંદ થયા. સમર્થ ગુરુ મળ્યા છે રામકૃષ્ણ પરમહંસ. સમર્થ ગુરુ મળ્યા અને બિલકુલ એક 5-6 વર્ષની દીકરી અમારા જ પરિવારની આવી અને સ્વામી વિવેકાનંદના વિશે બોલી ગઈ તો એને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપવા પડે. કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે સ્ટેજ ઉપર ઉભા રહીને બોલવાનું હોય ને તો ભલભલા ધ્રુજી જાય. પણ આટલી મોટી સંખ્યામાં આપ બેઠા છો અને એ 5 વર્ષની દીકરી બોલે, ભગવાનની કૃપા કહેવાય. એવા વિવેકાનંદનો આજ જન્મ દિવસ